દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના હળેબીડુમાં આવેલું હોયસલેશ્વર મંદિર તેના અદ્ભુત નકશીકામ માટે પ્રખ્યાત છે. હિન્દુ ધર્મનું આ અનેરું મંદિર છે. મૂળ આ મંદિર પ્રભુ શ્રી શિવને સમર્પિત છે, પરંતુ આ મંદિરમાં વૈષ્ણવ સંપ્રદાય, શક્તિ સંપ્રદાય તેમજ જૈન સંપ્રદાયની ઝલક પણ જોવા મળે છે. 12મી સદીમાં બનેલા આ મંદિરનું નિર્માણ હોયસાલા સામ્રાજ્યના રાજા વિષ્ણુવર્ધન દ્વારા ઈસવીસન 1160માં કરવામાં આવ્યું હતું. મુખ્ય મંદિરની સામે વિશાળ નંદીની એક પ્રતિમા છે. શંખજીરુના પથ્થરમાં કોતરેલા હોયસલેશ્વર મંદિરની કલાકૃતિઓ 12મી સદીના દક્ષિણ ભારતની સંસ્કૃતિની ઝલક આપે છે. લગભગ 340 મોટા ભીંતચિત્ર હિન્દુ ધર્મશાસ્ત્ર સંબંધિત દંતકથાઓ દર્શાવે છે. નાના ભીંતચિત્રો રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોની કથા પર આધારિત છે. 14મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજી દ્વારા અને 14મી સદીના મધ્યમાં મુહમ્મદ બિન તુગલક દ્વારા આ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મંદિરનું સમારકામ કરવામાં આવ્યું હતું. ઈસવીસન 2023માં આ અદ્ભુત હિન્દુ મંદિરને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.